રાધનપુર પ્રજાપતિ છાત્રાલય ખાતે શ્રી પ્રજાપતિ પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 15મો ઇનામ વિતરણ મિલન સમારંભ યોજાયો। આગામી ટૂંક સમયમાં લગ્નોત્સવ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જો લગ્નોત્સવ થાય તો તમામ ખર્ચ પ્રજાપતિ અશોકભાઈ દેવરામભાઈ વારાહી તથા પ્રજાપતિ નિલયભાઈ દિનેશભાઈ દુનાવાડા હાલ પાટણ આપશે તેવું જાણવા મળ્યું હતું। નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે પર આવેલ શ્રી 8 પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલયના પટાંગણમાં શ્રી પ્રજાપતિ પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 15મો સરસ્વતી સન્માન સમારંભ, તેજસ્વી તાલાઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ અને સ્નેહમિલન સમારંભ માધુભાઈ માવજીભાઈ પ્રજાપતિ નિવૃત્ત મામલતદાર ચલવાડાવાળાના અધ્યક્ષ સ્થાને, અશોકભાઈ દેવરામભાઈ પ્રજાપતિ સમારંભના ઉદ્ઘાટક, શ્રી 8 પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના ઉપપ્રમુખ એવં શ્રી 8 પરગણા ગુર્જર પ્રજાપતિ વઢિયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ પ્રજાપતિ, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ARTO મોરબીથી રોહિતભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં મંડળના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, મંત્રી નથુભાઈ પ્રજાપતિ, વાંસા પરગણા મંત્રી હસમુખભાઈ પ્રજાપતિના અતિથિ વિશેષની ઉપસ્થિતિમાં પ્રજાપતિ માહી કનુભાઈ પ્રજાપતિ, જીયા સુરેશભાઈ પ્રાર્થના કરી આજરોજ તારીખ 3/3/2024 ને રવિવારના રોજ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। પ્રજાપતિ પ્રાંચી ભાવેશભાઈ પ્રજાપતિ, ક્રિસ્ટી વિનયભાઈએ સ્વાગત ગીત દ્વારા ડોક્ટર સુરેશભાઈ ઓઝાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। તાજેતરમાં પૂજ્ય મોરારી બાપુ અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના વરદ હસ્તે શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તલગાજરડા દ્વારા પારિતોષિક સાલ તથા 25,000 રૂપિયાનો ચેક તેમજ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર બંધવડના દક્ષ પ્રજાપતિ સમાજ રત્ન દશરથભાઈ પ્રજાપતિને ફૂલહાર પહેરાવી પુષ્પગુચ્છ આપી સાલ ઉઢાડી ડોક્ટર નિશાંત ઓઝા, ડોક્ટર સુરેશ ઓઝા, પ્રમુખ વેલજીભાઈ પ્રજાપતિ, શંકરભાઈ ગાંડાભાઈ, મુબારકપુરા, ત્રિભુવનભાઈ, હરિભાઈ સરકારપુરા સહિત ટ્રસ્ટીઓએ સન્માન કર્યું હતું। ત્યારબાદ 50 વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા શિલ્ડ આપી સન્માન કરેલ। ત્યારે પ્રાસંગિક પ્રવચન કરતા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું કે તમે તો દક્ષ ભગવાન અને ભગત ગોરા કુંભારના વંશજો છો। સમાજને વાગોળીએ દીકરા દીકરીઓને ભણાવીએ, વારસામાં શિક્ષણનું ભાથું આપવા આહવાન કર્યું હતું અને જ્યારે પણ મારા લાયક કામકાજ હોય તો અચૂક મળજો। ત્યારબાદ આગામી ટૂંક સમયમાં લગ્નોત્સવ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જો લગ્નોત્સવ થાય તો તમામ ખર્ચ પ્રજાપતિ અશોકભાઈ દેવરામભાઈ વારાહી તથા પ્રજાપતિ નિલયભાઈ દિનેશભાઈ દુનાવાડા હાલ પાટણ આપશે તેવું જાણવા મળ્યું હતું। કાર્યક્રમનું સંચાલન ડોક્ટર સુરેશભાઈ ઓઝાએ, જ્યારે આભાર વિધિ કારોબારી સભ્ય સુરેશભાઈ વેલજીભાઈ પ્રજાપતિએ કરેલ। ભોજન પ્રસાદ પ્રજાપતિ દિનેશભાઈ બાલાભાઈ દુનાવાડા હાલ પાટણ તરફથી આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખારિયા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ, લોટિયા ગામના સરપંચ જગમાલભાઈ પ્રજાપતિ, મણીલાલ પ્રજાપતિ બંધવડ, કેળવણી મંડળના પૂર્વ મંત્રી લક્ષ્મણભાઈ પ્રજાપતિ, હરગોવનભાઈ ગાંડાભાઈ પ્રજાપતિ, મુબારકપુરા, વેલજીભાઈ કે રોઈટા, નાનજીભાઈ કે પ્રજાપતિ ઉંડાઈ, કેસાભાઈ પ્રજાપતિ વડનગર, છગનભાઈ ડી પ્રજાપતિ બાસપા સહિત વિશાળ સંખ્યામાં પ્રજાપતિ સમાજ હાજર રહી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ નેટવર્ક કે પ્રજાપતિ સાથે જગદીશ પઢિયાર।